વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વહેલી સવારે એક કાર ડિવાઈડર કૂદીને ઘરમાં ઘૂસી. વડોદરા શહેરમાં બેફામ કાર ચાલકની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અકોટા વિસ્તારમાં વહેલી સવારે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી સીધી રહેણાંક મકાનમાં ઘૂસી ગઈ હતી. આ ઘટના અકોટાની અક્ષરધામ સોસાયટી વિસ્તારમાં બની હોવાનું જાણવા મળ્યું છે. અચાનક બનેલી આ ઘટનાના કારણે વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકો નશાની હાલતમાં હતા તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, જો કે મકાનને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ જેપી રોડ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાર ચાલકોની નશાની હાલત અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અક્ષરધામ સોસાયટી અકોટા ગાર્ડન પાસે આવેલી છે. સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કૂદાઈને આ સાઈડ આવેલો છે અને બધાનું કેવું એવું છે કે એને પીધેલ હોય એવું લાગતું હતું. કેટલા કોઈ પકડાયું છે ખરું? એક જ ભાઈ હતા, એનું કેવું એવું છે કે બીજા 4-5 જણ હતા એ હવે દેખાતા નથી, એ જવાબ આપતો નથી અને એને પોલીસ પકડી ગયા છે. જે એક જણ હતો એને. કેટલું નુકસાન થયું છે તમારા ઘરને? આખો કોટ તૂટી ગયો છે, એ દેખાય જ છે તમને. શું કેસો જે રીતના બેફામ લોકો ચલાવી રહ્યા છે ગાડી, તો શું આ કેસો? તો સારું છે કે કોર્ટ તો ફરી થઈ જશે, પણ કોઈ મર્યું નથી, એ સારું છે. સવારે ચાલનારા બહુ જ હોય છે આ રોડ પર. શું નામ તમારું? અને 5-6 જણ બચી ગયા છે એવું ચાલનારાઓનું કહેવું છે. શું નામ તમારું? શ્વેતા પટેલ.